જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આયોજિત વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન. જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. સાથે પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ પ્રસંગે પ્રાયોજનના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, ડીએસએફ રૂપક સોલંકી, એસીએફ ફતેહસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મોહસિન સુરતી, છોટાઉદેપુર.